બનાસકાંઠાના પાલનપુરમાં ચોમાસાની પ્રથમ વરસાદી ઝાપટાએ જ પાલિકાના પ્રી મોન્સૂન પ્લાનના દાવાઓની હકીકત સામે લાવી દીધી છે। લાખો રૂપિયાની કામગીરીના દાવા વચ્ચે માત્ર 1 ઇંચ વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા। સવાલ એ છે કે જો આ પ્રી મોન્સૂન કામગીરી હતી તો પછી સામાન્ય વરસાદમાં જ લોકો કેમ હેરાન થયા। દર વર્ષે ચોમાસા પહેલા પાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે લાખો રૂપિયાની પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હોવાના દાવા કરવામાં આવે છે। નાળા ગટર સફાઈથી લઈને પાણીના નિકાલની વ્યવસ્થા સુદૃઢ કરવાના દાવા પણ થાય છે, પરંતુ પાલનપુરમાં ચોમાસાના પ્રથમ સામાન્ય વરસાદે જ આ તમામ દાવાઓની પોલ ખોલી છે। માત્ર 1 ઇંચ જેટલા વરસાદમાં જ ગણેશપુરા, ગઠામણ, પાટિયા, ધણીયાણા ચોકડી સહિતના અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા। લોકોના ઘરો અને દુકાનો સુધી પાણી પહોંચી જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। જો નાળાઓ અને ડ્રેનેજ વ્યવસ્થાની સફાઈ થઈ હતી તો વરસાદી પાણીનો નિકાલ કેમ ન થઈ શક્યો? એક તરફ લાખો રૂપિયાની પ્રી મોન્સૂન કામગીરીના દાવા અને બીજી તરફ પ્રથમ વરસાદમાં જ પાણીમાં ડૂબેલા રસ્તાઓ। પાલનપુરની સ્થિતિ અનેક સવાલ ઉભા કરી રહી છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર માત્ર દાવાઓ સુધી સીમિત રહેશે કે પછી ખરેખર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે પગલાં ભરે છે। બસ સામાન્ય વરસાદની અંદર જ બાળકો, રહીશો બધા જ ખૂબ જ પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે। કાલે એક નોમિનલ વરસાદના કારણે સ્કૂલોની અંદર બાળકો હેરાન થયા છે, રહીશો પણ એટલા હેરાન થયા છે। અત્યાર સુધી પણ તમે જોઈ શકો છો વરસાદ રાત્રે 15 મિનિટ આવ્યો, એના પછી કેટલો સમય ગયો, હજી પણ પાણીનો કોઈ નિકાલ થયો નથી। નગરપાલિકામાં ફોન કર્યા, અરજીઓ આપેલી છે, આના અગાઉ પણ 2 વર્ષમાં અમે અરજીઓ આપેલી છે। ગટર લાઈન નાખેલી હોવા છતાં પણ પાણીનો કોઈ નિકાલ થતો નથી। એનો મતલબ છે કે એ લોકોને આંખે અંધારા છે, કોઈ ધ્યાને આપવા જેવી વાત નથી। વારંવાર અમે રજૂઆત કરીએ છીએ ત્યારે એમ જ કહેવામાં આવે છે કે ભાઈ અમે તમારું કામ કરી નાખશું, થોડી વારમાં થઈ જશે, માણસો મોકલીએ છીએ, પણ આગળ આ પ્રશ્નનો કોઈ નિકાલ આવતો નથી। પાલનપુરમાં સામાન્ય નોર્મલ વરસાદ પડ્યો છે, એમાં તો ગઠામણ પાટિયા રોડ છે, ધણિયાણા ચોકડી છે, સદરપુર ચોકડી છે, માતેશ્વર સોસાયટીઓ છે, ત્યાં લગભગ પાલનપુરના 15-20 વિસ્તારો એવા છે જ્યાં પાણીનો ભરાવ થયો છે। એટલે ક્યાંક એવું લાગી રહ્યું છે કે નગરપાલિકાએ જે પ્રી મોન્સૂન કામગીરી કરી છે એમાં ક્યાંક મોટી બેદરકારી સામે આવી છે। આ તો નોર્મલ વરસાદ છે, જો વધુ થયો હોત તો ઘરોમાં પાણી ભરાવાની સમસ્યા પણ બની શકે એવી સંભાવના હતી। એટલે અમારી માન્ય સરકારશ્રીને વિનંતી છે કે જ્યાં નગરપાલિકા અત્યારે જે કામગીરી કરી રહી છે પ્રી મોન્સૂન, એ માત્ર કાગળ ઉપર ન કરી અને ગ્રાઉન્ડ ઉપર કરે। જો આ રીતે જ ખાલી માત્ર રીલો બનાવીને દેખાવો જ પૂરતું કામ કરશે તો જો વધુ વરસાદ પડશે તો લોકોના ઘરોમાં પાણી જવાની ચોક્કસ સંભાવના રહેશે। પ્રી મોન્સૂન નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી ચોમાસા પહેલાં જ કરવાની થતી હોય છે ને એના કામ પણ ટેન્ડર આપી અને લાખો રૂપિયાના ખર્ચ પાછળ ખર્ચી નાખ્યા છે। જોકે આ ખર્ચો કરવા છતાં આજે પાણીના ઠેર 1 જ ઇંચમાં નગરપાલિકાની પોલ ખોલી દીધી છે। તો જો 2-3 ઇંચ વરસાદ આવશે તો લોકોના ઘરોમાં પાણી ભરાઈ જશે અને લોકોને આ પાણી 2017ની જેમ જો આ રીતે જો કામ કરવામાં આવશે તો 2017ની જેમ હોડકા ફરતા હતા પાલનપુરમાં એ ફરી પાછું આ એક બેટમાં ન ફેરવાય એ માટે જે પણ અધિકારીઓ હોય એ તંત્રએ અધિકારી અને જે કોન્ટ્રાક્ટર હોય એને તાત્કાલિક કરીને જે કામ બાકી હોય પૂર્ણ કરાવવું જોઈએ। પાલનપુર શહેરમાં ચોમાસા પૂર્વે નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રી મોન્સૂનની કામગીરી મોટા ભાગે પૂર્ણ કરી દેવામાં આવી છે। ગટર અને વરસાદી પાણીના નિકાલની સફાઈ, પાણી ભરાવાની સમસ્યા ધરાવતા વિસ્તારોમાં જરૂરી વ્યવસ્થાઓ, ચોમાસા દરમિયાન ઉપયોગી થનાર મશીનરી અને સાધનો પણ તૈયાર રાખવામાં આવ્યા છે। શહેરમાં વરસાદી પાણીનો ઝડપીથી નિકાલ થઈ જાય અને નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે નગરપાલિકા સજ્જ રહે।